અમારે માલધારી સમાજ એ રત્ના રાયકાનો વારસદાર છે। અમારે કોઈ પણની બેન દીકરીઓ લાવવી નથી, પણ આ સમાજની દીકરી ઉપર કોઈ હાથ મૂકશે ગમે એવો ચમરબંધી છે એ ધરતીના ખૂણામાંથી પણ એને જમીનમાં દાટી દેવાની શક્તિ, પળમાં પણ ક્યાંય નહીં રહી શકો। દુનિયામાં મને કોઈ તાકાત નથી કોઈ ત્યાં સંતાડી શકે। એટલે મહેરબાની કરીને ચેતવણી, બાકી અમને કઈ રીતે તમને લાવવા અને કઈ રીતે શું કરવું એ આજ સમાજ જાણે છે। રબારીઓના મોટિયાળની સાપો હવતી નોખી હારા હારાની ઓશો પડી જાય રબારી હોને જોખી। ફર્સ્ટ ઓફ ઓલ તો જો કોઈ એરો ગેરો નથુ ગેરો આવીને કોમેન્ટ્સ કરશે કે વિડીયો ડિલીટ કરી દો, તો ભાઈ વિડીયો તો ડિલીટ નથી થવાનો। જો YBS ગ્રુપ અને MSYS ગ્રુપ જો કોમેન્ટ્સ કરશે તો આપણે 100% એમ જ હમીર કમલીવાળા પણ કોમેન્ટ્સ કરશે તો પણ આપણે વિડીયો ડિલીટ કરી દઈશું। પરંતુ હા, એમને એમ કોઈ એરો ગેરો નથુ ગેરો આવશે તો આ વિડીયો ડિલીટ નથી થવાનો, કારણ કે અત્યારે ઠાકરસિંહ રબારીનો પણ એક વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થયો હતો। જો બદનામીનું એટલું જ હોત તો ઠાકરસિંહ રબારી ક્યારેય વિડીયો ના બનાવો। તો આનાથી એક વાત તો ક્લિયર છે કે સમાજમાં જાગૃતિનો સંદેશ ફેલાવવો જરૂરી છે। ત્યારે ઠાકરસિંહ રબારીનો પણ અત્યારે એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે। જો કે હું તમને એ વિડીયો પણ બતાવીશ, પરંતુ એની પહેલા વાત કરી લઈએ કિંજલ રબારીની। આઈ થિંક તમને સૌ લોકોને ખબર જ હશે કે થોડા સમયથી 2 થી 1 દિવસ પહેલા ખૂબ જ ઝડપથી પોસ્ટો વાયરલ થઈ રહી હતી, જેમાં કિંજલ રબારી અન્ય સમાજના યુવક સાથે ભાગી ગઈ છે। પરંતુ અત્યારે જો વાત કરીએ તો સોશિયલ મીડિયામાં એમના ઉપર સમગ્ર માલધારી સમાજ રોષે ભરાયો છે। તેમજ બીજી બાજુ વાત કરીએ તો જ્યારે રાધનપુરમાં મીટિંગ યોજાઈ હતી એમાં નિર્ણય શું આવ્યો એ ખબર નથી, પરંતુ હા, અત્યારે સોશિયલ મીડિયામાં YBS ગ્રુપ અને MSYS ગ્રુપ દ્વારા એક પોસ્ટ વાયરલ કરવામાં આવી રહી છે, જે તમે ચીમકી પણ કહી શકો છો કે જો તમારી બહેન, દીકરી અથવા તો પત્ની કોઈ પણ ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ જેવા કોઈ પણ સોશિયલ મીડિયા યુઝ કરતી હોય તો એ તદ્દન બંધ કરી દે, કારણ કે 15 દિવસની અંદર જો એમને માલુમ પડશે, મતલબ કે MSYS ગ્રુપને જો માલુમ પડશે કે કોઈ રબારી સમાજ અથવા તો માલધારી સમાજની દીકરી વાપરી રહી છે ઇન્સ્ટાગ્રામ, તો એની પોસ્ટ વાયરલ કરવામાં આવશે, મતલબ કે એને બદનામ કરવામાં આવશે। તો આનાથી તો બેટર એ છે કે તમે તમારી પોસ્ટ એમ જ તમારું એકાઉન્ટ ડિલીટ કરી દો। આના સિવાય પણ તમે તમારી જિંદગી જીવી શકો છો, તો એવું પરમનન્ટ નથી કે તમારે ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ વાપરવું જ જોઈએ। ત્યારે બીજી બાજુ વાત કરીએ તો જ્યારે રાધનપુરમાં મીટિંગ યોજાઈ હતી એમાં મનુ રબારી એમ જ અમૃત વાઇડ તેમજ મોટા મોટા આગેવાનોને પણ ત્યાં હાજર રહેવા કહ્યું હતું। તો નિર્ણય તો ખૂબ જ મોટો લીધો હશે, કારણ કે 14 પરગણાને ત્યાં હાજર રહેવા કહ્યું હતું। અને ત્યારબાદ YBS ગ્રુપમાંથી પણ એક પોસ્ટ વાયરલ થઈ હતી, જે ખરેખર એક લાલ બત્તી સમાન કિસ્સો બન્યો છે આપણા સમાજમાં। કિંજલ રબારી ભાઈ મોટું નામ કહેવાય છે, એમ પણ એમની પોતાની ખુમારી અને ખાનદાનીથી પ્રખ્યાત હતા, પરંતુ અત્યારે એમણે જે કર્યું છે એના લીધે એક કહેવત છે કે તમારી ઇજ્જત બનાવતા તમને વર્ષો લાગી જાય છે, પરંતુ એ જ ઇજ્જતને પાણીમાં રોડતા ખાલી 1 સેકન્ડનો સમય લાગે છે, અને અત્યારે આપણે એ જોયું પણ। પરંતુ હવે જો વાત કરીએ તો YBS ગ્રુપ દ્વારા એક પોસ્ટ વાયરલ કરવામાં આવી છે, અને હા, ઠાકરસિંહ રબારીનો પણ એક વિડીયો મૂકેલો છે, તો આ વિડીયો લાસ્ટ સુધી જરૂર જોજો, તેનાથી તમને ખબર પડે કે ઠાકરસિંહ રબારી શું કહી રહ્યા છે। પરંતુ એના પછી જો વાત કરીએ તો YBS ગ્રુપ દ્વારા એક બીજી પણ પોસ્ટ વાયરલ કરવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે જો કોઈ સ્ત્રી કલાકાર હોય, માની લો તમારી બહેન હોય અથવા તો કોઈ પત્ની હોય અથવા તો કોઈ માતા હોય, પરંતુ એને મર્યાદામાં રહેવું જોઈએ અને તમારા પાપી પેટને ફાડી નાખો। જે દીકરીના પૈસે તમે, જે દીકરી ગામ ગામ જઈને ગાઈ રહી છે અને એ પૈસા તમે ખાઈ રહ્યા છો, તમને શરમ આવવી જોઈએ। અને આ પોસ્ટ કોઈ ભાઈ જાણી જોઈને કરવામાં આવી નથી, આ બધાને જાહેરમાં લાગુ પડે એ રીતે પોસ્ટ કરવામાં આવી હતી। પરંતુ બીજી બાજુ એવું પણ કહેવામાં આવ્યું હતું કે કોઈ અન્ય સમાજની સ્ત્રી કલાકારો કોઈ અન્ય સમાજના તબલાવાળા એમ જ ઓર્ગેનાઇઝર એમ જ સાથી કલાકારો સાથે ભાગી જાય છે, તો સમાજે આના ઉપર ચિંતન વ્યક્ત કરવું પડશે। અને આનાથી એક વાત તો સાફ થઈ ગઈ છે કે રબારી સમાજ એમ માલધારી સમાજમાંથી જેટલી પણ બહેન દીકરીઓ ઇન્સ્ટાગ્રામ વાપરતી હોય એમને ખુલ્લી ચીમકી આપવામાં આવી રહી છે કે તમે જલ્દીથી જલ્દી તમારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલીટ કરી દો, સ્નેપચેટ એકાઉન્ટ પણ ડિલીટ કરી દો। આના વિશે તમારું શું મંતવ્ય છે તમે કોમેન્ટ્સ કરીને જણાવી શકો છો। તો ચાલો જોઈએ આપણે ઠાકરસિંહ રબારીનો ખાસ વિડીયો, કારણ કે ભાઈ આ વિડીયો જોયા પછી લિટરલી તમને ગોસબમ્સ આવી જશે। તો ચાલો જોઈએ આપણે ઠાકરસિંહ રબારીનો ખાસ વિડીયો, અને આ વિડીયો વિશે તમારું શું મંતવ્ય છે પણ તમે મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો। બાકી હા, જો તમે એવી વાત કરતા હશો કે વિડીયો ભાઈ ડિલીટ કરી દે, વિડીયો ડિલીટ કરી દે, તો MSYS ગ્રુપ અને YBS ગ્રુપ એમ જ હમીર કમલીવાળા આમાંથી કોઈ પણ એક મને કોમેન્ટ્સ કરશે તો હું 100% વિડીયો ડિલીટ કરી દઈશ। બાકી કોઈ એરો ગેરો નથુ ગેરો આવીને જો વિડીયો ડિલીટ કરવાની મને ધમકી આપશે તો એ તો ભાઈ ક્યારેય નહીં બને। તો જુઓ આગળનો આ ખાસ વિડીયો ઠાકરસિંહ રબારીનો, તમારું શું મંતવ્ય છે મને કોમેન્ટ્સ કરીને જરૂર જણાવજો। જય વડવાળા, વિગોતરનાથ।
રાધનપુરની ઘટના એ સમગ્ર સનાતન ધર્મ માટે નિંદનીય છે, પરંતુ આવા લેભાગુ તત્વોને કહું છું કે તમે એવું કોઈ ના સમજતા કે કોઈ પાછળ નથી. સમગ્ર સનાતન ધર્મ અને સમાજ છે. અમારે માલધારી સમાજ એ રત્ના રાયકાનો વારસદાર છે. અમારે કોઈ પણની બેન દીકરીઓ લાવવી નથી, પણ આ સમાજની દીકરી ઉપર કોઈ હાથ મૂકશે ગમે એવો ચમરબંધી છે એ ધરતીના ખૂણામાંથી પણ એને જમીનમાં દાટી દેવાની શક્તિ આ સમાજ ધરાવે છે. એટલે મહેરબાની કરીને જ્યાં હોય ત્યાંથી સરેન્ડર થઈ જાય, નહીંતર જો આ સૂતા સાપોને જગાડવાનું કામ કરો છો, દુનિયાના પડમાં પણ ક્યાંય નહીં રહી શકો. દુનિયામાં મને કોઈ તાકાત નથી કોઈ ત્યાં સંતાડી શકે. એટલે મહેરબાની કરીને ચેતવણી. બાકી અમને કઈ રીતે તમને લાવવા અને કઈ રીતે શું કરવું એ આજ સમાજ જાણે છે. અમારે કાયદા વિરુદ્ધ ક્યાંય ના કરવું પડે, પરંતુ ઘણી બાબતો સામાજિક પરંપરા રીત રિવાજ હોય છે, ત્યાં કાયદો કામ નથી કરતો. સમાજની મર્યાદા ઉપર કોઈ વાંચ આવે અને જો હાથ અડાડે તેનો હાથ કાપતા પણ આ સમાજ ક્યારેય વાર નહીં કરે. એટલે મહેરબાની કરી અને તરત પ્રશાસનને બધા સમજી જાય ને તેના પરિણામો ખરાબ આવશે. એની જવાબદારી જે તે વ્યક્તિ અને એમના વડીલોની રહેશે.